કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે આપણી સાથે સુરત કોંગ્રેસના પ્રમુખ ઉત્તરાવાલા વિપુલભાઈ ઉત્તરાવાલા આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરીશું. આજે કોંગ્રેસનો 141મો સ્થાપના દિવસ છે અને કોંગ્રેસ પાર્ટીની સ્થાપના ભારતને એક કરવા માટે, લોકોના સામાન્ય ગરીબ અને લોકોને માટે અધિકાર અને એને આઝાદી અપાવવા માટે આખો ભારત દેશના બધા નેતા એક થયા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટી બની હતી. એ કોંગ્રેસ પાર્ટીને આજે 141મો વર્ષ પૂરું થાય છે. એના સંદર્ભમાં આજે સુરત શહેર કોંગ્રેસ આજે ડિંડોલી વિસ્તાર વોર્ડ નંબર 27માં એક પદયાત્રા કરી છે, જેની અંદર સમાજમાં થતા જે સામાજિક દૂષણો છે, દારૂ, ડ્રગ્સ અને બીજી બધી ઘણી બધી સમસ્યા, મહિલા સુરક્ષા છે, પછી ગરીબી છે, મધ્યમ વર્ગ પર આવતા બોજ છે, નાના વેપારીઓની સમસ્યા છે. આજે અમે લોકોને ડોર ટુ ડોર મળીએ છીએ અને લોકોની સમસ્યા પૂછીએ છીએ. જે રીતે ગાંધીજી ગોરાઓ શાસક સામે લડેલા, આજે અમે આ ચોર શાસકો સામે લડવાનો દ્રઢ નિર્ણય લઈ અને પદયાત્રા પર નીકળી ચૂક્યા છે. સુરત શહેરની ગલી ગલી અને ઘર ઘર સુધી જશું અને આ ચોર શાસકોની ખુલ્લી પોલ ખુલ્લી પાડીશું. એ સાથે તમામ લોકોને કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ. પદયાત્રા જે છે નીકળી છે કે સુરતમાં આજે નયા વિસ્તારોમાં સુરતના વોર્ડ નંબર 27ના તમામ વિસ્તારમાં ગલી, શેરી, સોસાયટીઓમાં અમે જઈશું અને મહિલા, પુરુષો, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ તમામ લોકોને મળીશું અને આ લોકોની સમસ્યા સાંભળો અને લોકોને એક કરવા માટેની કોશિશ. આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે. કોંગ્રેસ દ્વારા સુરત કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે આપણી સાથે ડિંડોલીના વોર્ડ પ્રમુખ શૈલેષભાઈ ટંડેલ આપણી સાથે, તેમની સાથે જાણશું કે કઈ રીતે તમે સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છો. આજરોજ સ્થાપના દિવસ નિમિત્તે અમારા સુરત શહેરના પ્રમુખ શ્રી વિપુલભાઈના નેજા હેઠળ આજે વોર્ડ નંબર 27માં મારા સાથી કાર્યકર મિત્ર દીપકભાઈ, વિનય મોરિયા, વિનય મંગળેજી તેમજ સીએમભાઈ, મનીષભાઈ અને બીજા અસંખ્ય મારા કાર્યકરો સાથે અમે આજે પદયાત્રાનું મીઠાલાલની દુકાનથી લઈને ડિંડોલી ઓવરબ્રિજ થઈને જે આજે પદયાત્રાનું આયોજન કર્યું છે. પદયાત્રા દ્વારા તમે શું સંદેશ આપવા માંગો છો? પદયાત્રા દ્વારા અમે એ સંદેશ આપવામાં આવે છે કે જે વોટ ચોરી થાય છે એ અટકવી જોઈએ અને એમણે જે ખોટી રીતે એ લોકો ગાદી પર બેઠા છે એ ગાદી છોડાવવાની છે. કોંગ્રેસની અમારી પાર્ટીને અમે મજબૂત કરવા માટે ઘરે ઘરે જઈશું, લોકોને સમજાવીશું કે આ ભ્રષ્ટાચારી લોકોને દૂર કરો અને આ જે ભ્રષ્ટાચાર ચાલે છે એ દૂર થવો જોઈએ. 100% રાહુલજીની ગોલી, બંદૂકની ગોલી રાહુલજી કે ફાઇનલ જ હોય અને પૂરા દાવા સાથે અમે પણ કહીએ છીએ કે 2027માં અમારી સરકાર, અમારો મુખ્યમંત્રી બની રહ્યો છે ગુજરાતમાં. તમે જોયું કે સુરત કોંગ્રેસ દ્વારા જે પદયાત્રા કરવામાં આવી રહી છે અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે કે તમે જોઈ શકો કે આગામી દિવસમાં કોંગ્રેસ રણનીતિ સાથે ઉતરવા માટે કટિબદ્ધ છે. સુરતથી મંસૂરી રિપોર્ટ અમારા સહયોગી મિલન કુમાર સાથે.